ગુજરાતમાં થોડા દિવસ અગાઉ રેશનિંગના અનાજને લઈને એક મુદ્દો ખૂબ ચર્ચાયો હતો. ગુજરાતના જાણીતા એવા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે એક નિવેદન આપ્યું હતું અને એ નિવેદનના કારણે રાશન કાર્ડ અને જે લોકો રાશનનું અનાજ ખાય છે એના મુદ્દાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. પરંતુ જો હું તમને કહું કે ગુજરાતની અંદર જે લોકો રાશન કાર્ડ થી રાશનનું અનાજ લે છે અથવા તો રાશન કાર્ડ ધરાવે છે એ લોકો તો ગાડી અને બંગલાના માલિકો છે, તો આવું અમે નથી કહી રહ્યા. અત્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર, સંસદ ભવનની અંદર જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યાં કેન્દ્રીય અન્ન વિભાગે આ આંકડાઓ રજૂ કરીને ઘટસ્ફોટ કર્યો છે. આખો મામલો શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ DSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઘોર કળિયુગ આને કહી શકાય કે બંગલા વાળાઓ ગરીબ ઝૂંપડીઓ વાળા લોકોનું અનાજ લઈ રહ્યા છે. આ અમે એમને નથી કહી રહ્યા. અત્યારે સંસદમાં જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે એમાં રાજ્યસભામાં કેન્દ્રીય અન્ન વિભાગે જે આંકડાઓ રજૂ કર્યા છે એ આંકડાઓ ખૂબ ચોંકાવનારા છે. ગુજરાતની અંદર લાખો એવા બોગસ રાશન કાર્ડ ઝડપાયા છે જે લોકો ગાડી અને બંગલા અને કરોડોની જમીનોના માલિકો છે. આખો મામલો શું છે તેના વિશે તમને વિગતે વાત કરું તો ગુજરાતમાં ગરીબોના અનાજ પર અમીરોની તરફ 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ઝડપાયા. 15.58 લાખ બોગસ કાર્ડને રદ કરી દેવામાં આવ્યા. 55 લાખ તો એવા શંકાસ્પદ રેશન કાર્ડ ઝડપાયા છે અને એમાંથી 15.58 લાખ બોગસ કાર્ડ જે હતા એને તો રદ કરી દેવામાં આવ્યા છે. કાર, બંગલા અને કરોડોની જમીન ધરાવતા નકલી ગરીબો મફત અનાજ ઓહિયા કરી ગયા. કેન્દ્રીય અન્ન વિભાગના ઘટસ્ફોટથી સરકારી તંત્રમાં હવે દોડધામ મચી છે. કેન્દ્રીય અન્ન વિભાગ છે એમણે રાજ્યસભાની અંદર આ ઘટસ્ફોટ કર્યો છે અને આ રિપોર્ટ રજૂ કર્યા છે જેમાં આંકડાકીય વિગતો જે છે આગળ છે એના વિશે પણ વાત કરવી છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી 55 લાખ થી વધારે 55,09,000 શંકાસ્પદ રેશન કાર્ડ ઝડપાઈ ચૂક્યા છે અને IT અને RTO અને ગૃહ મંત્રાલયના ડેટા ક્રોસ વેરિફિકેશનમાં ધનિકોની આ જે પોલ હતી એ ખુલ્લી પડી ગઈ છે. આના વિશે વિગતે વાત કરીએ કે વિકાસના દાવા કરતા ગુજરાતમાં સરકારી યોજનાઓમાં ચાલતી ગંભીર લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદો માટે ફાળવવામાં આવતું મફત અનાજ પર રાજ્યના સુખી સંપન્ન તવંગરોએ તરાપ મારી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં આપેલા આંકડા મુજબ ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં 55.9 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ મળી આવ્યા છે. 55 લાખથી વધારે શંકાસ્પદ રેશન કાર્ડ માત્ર ગુજરાતમાંથી મળ્યા છે. અને આશ્ચર્યની વાત એ છે કે આલિશાન બંગલા, વૈભવી કાર, ખેતીલાયક જમીન ધરાવતા અને નિયમિત ઇન્કમ ટેક્સ ભરતા લોકો તેમજ કંપનીના ડિરેક્ટરો પણ નકલી ગરીબ બનીને મફત અનાજ ઓહિયા કરી રહ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓ, IT, RTO અને કૃષિ વિભાગના ડેટાનું ક્રોસ વેરિફિકેશન કરતા આજે આખું કૌભાંડ હતું એ ઉજાગર થયું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં 15.58 લાખ બોગસ કાર્ડ જે હતા એને રદ કરી દેવામાં આવ્યા છે. એટલે અંદાજે હજુ પણ 40 લાખ જેટલા શંકાસ્પદ રેશન કાર્ડ જે છે હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. એની ઉપર હવે ક્યારે અને શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે એ તો હવે ભવિષ્યમાં જોવાનું રહેશે. પરંતુ સવાલ એ થાય છે કે અત્યાર સુધી હજારો ટન અનાજ કોણ લઈ ગયું આના વિશે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી સામે નથી આવી. સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રેશનિંગ દુકાનદારોની મિલીભગત વગર આ કૌભાંડ શક્ય નથી. નાગરિકો હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે માત્ર રાશન કાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી ન થવી જોઈએ, પરંતુ આવા નકલી ગરીબો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલ કરી તેમની સામે કડક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, જેથી ખરા ગરીબોના હક પર તરાપ મારનારા
જે લોકો છે એને કાયદાનો સચોટ ડર રહે. પરંતુ હવે આ પ્રકારે જે રીતે લોકો માંગ કરી રહ્યા છે એ પ્રકારે આવા જે અનાજ ઓહિયા કરનારા જે કહેવાતા ગરીબો છે એમની ઉપર કેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે એ જોવાનું રહેશે. કારણ કે લોકોની પણ એવી માંગ છે કે માત્ર રેશન કાર્ડ રદ કરવાથી એ લોકોની અંદર કાયદાનો જે ડર છે એ ઊભો નથી થતો. એટલે એમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે એવી માંગ જે છે લોકો દ્વારા કરવામાં આવે છે. અને હજી આ જે 40 લાખનો વચ્ચે જે ગેપ છે કે 15 લાખથી વધુ લોકોના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે, પરંતુ શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોનો આંકડો તો 55 લાખથી વધુ છે. તો એમાં હવે આગળ શું કાર્યવાહી થાય છે એ પણ ખાસ જોવાનું રહેશે. કહેવાય એવું રહ્યું છે કે સરકારી તંત્ર જે છે એમાં દોડધામ મચી ગઈ છે, પણ આ દોડધામ હવે આખી કાર્યવાહી પૂર્ણ કરવા સુધી, એના અંત સુધી પહોંચે છે કે કેમ, એના પર અત્યારે તો એક સવાલ આવીને ઉભો છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.